આ તારે ભેંસને ફોન મેળવા દે લે અહીં જજો ને ધોવા દેજે પછી પાછી જબર હો અને પાછું આ ભેંસોને ચાર તો નાખી દીધી પણ તારા જીવાબાના બોલાયા પછી કે કેટલા રહ્યા આવી તો સારું હ એટલે તું પૂછવા તું પાછું પેલું હું તો કઈ દાડે ઊંઝોની માતો સપનામાં થયું તો હાપ આખો દાડે કરે કંટાળી ગયો હું તો એ જમીન વાપા રાખી છે એ જમીને થોડી મેલી 2-3 દાડા માટે કહું હમણાં જ્યાં સુધી પટી ના થાય ને ત્યાં સુધી જવું જ નહીં એ જઈએ ને તાણી જફામારી થાય કે એટલે કંઈ કંઈ જવું જ નહીં જઈએ ને તાણી હાફ દેખાય એટલે હું તો પાછો આ ઘેર નવા ઘેર રહેવા તો જમીન વાપા છે ને ટીકાને ના રહ્યું પેલા જીવાબાને પાછું મેં કીધું તો હા ફોન કરી કંઈ ઈકર ના જતા આપણે જે ગમમાં રહીને એ ગમમાં આવશે હા તો મને તો ઘરમાં જવા દે જીવબા આવી એટલી કરે ચા બા મેલું પાછું એને ચા પાવા પછી પાછું પહેલાં મને તો જવા દે તને ચા બા મેળવા માટે સગનનું ઘર આ બાજુ પેલા બતાવ્યું કે પાછળ જવાનું દેખાતું નહીં છોકરા મૂકવા દે સગનનું ઘર તો અરે આ છોકરું જેમ છોકરું ઊભું રહ્યો પૂછવા દે અરે બકા પેલા સગા કાકા ઘર ચોકન આવ્યું અરે આ તો બોલતું જ નહીં આ એક જ ઘર આડી એક જ છે મને લાગે કઈ શીખર પેલું હોય કાઢ્યું પેલા પૂછ્યા દે આડી જ ઘરે છે મને લાગે સગન હા અરે સગન અંદર બે બહાર નાખા તો અંદર હું કરી હા સગન ઘરમાં ગયા લે હું તો છોકરાને પૂછ્યું કે સગા કાકા ઘર તો કે ખબર નહીં ઓ બોલી જ ના એને તો ના ખબર કોઈ શાદો પાછો જો ને હાર એ તો ને હાજો જીવાબા હા સગન એમ લેવતા મોતા હું કહું ચા બા મેલું ચા તો મોય પીવું નહીં ચાલશે ના હવે ઘેર આયા ભાઈ પછી આપણે જોઈએ ચા બા મેલીને જ હા લે હો હું ચા લેતા ઉતાર હા અરે આ ખોટું આ સગન ચા મેળવા ગઈ તારી ચા મેળી હું તો જોઈને બદલે બટાઈ દો ને સગન વાર મારું મોટું બોન હા મને પતઈ તો જીવાબા આ ઘેર કોને તો ચાલે હવે દુકાન નાખું અને જીવાબા પઈ દઉં પછી બધું જોવા કરીએ હા બસ હવે હું થઈ ગયું લાગે છે હા થોડુંક રોકાવા દે બચારા ઠંડુ ના પવાય પાછું એટલે જ ને નો કરીને પછી પી દઉં હા ભલે હટકે પેચો મિલી વની પેલા શેઠાય વળી હટકે તો જરી તો હાલ શકે હા નક્કી તો જરી હવે જીવાબા ચાલો હાલતા હું પછી વાત હે જીવાબા હા ઘરમાં ગરમ ચાય હા પીને ચેરાન થોડું પીલો પછી આપણે જોઈ લઈએ જો બસ બધા દીધું છે હા એ તો ભાઈ બીજી વાત કરું હજુ તમારું ખાસું બધું કહેવાનું છે ચા પીને કહીએ અંકલ ને હાર જેવા હોય તો નિહાતી હો ના ના ઓરા સારું પાછું ઓ ચા પીને તમે ભાઈ વાત કરું બીજો હા હમણાં જ મેળ્યો હાથે પાવો આતે મેલે જવાબ મેલ્યો ના સગન તાણ કારીગર હું પણ આપણે પેલું પૂછવાનું ને એટલે તમારે તો પૂછી લઈએ હો આપણે ચા પી લો ભાઈ લેવા પી રે ઓલે છે આપણે હવે પેલું કરવું જ નહીં ઓ આપણે જોઈ લઈએ તો તો જોવું ઓય કર જ બે જા ભાઈ એવું કહું વાહ બે જીવ અને ભાઈ એવું લઈ ગયો પાછ લાવો પછી પાછો ઓ હા હું લેતા વાળો પાછ તારા બે હો હા અલે આ સગન શીખે કેટલા હા આવ્યો જી બા આ પાટ તો લાવ્યો લાયો વો હા બે વાડે બેજો એ ગોબા હું કહું હા બોલ અલે ઘઉં તો જી બા રહી ચાલશે ને કાઈ ચાલશે અમાર કરી દઈએ હું કહું તમે હાથલે નહીં આવો એટલે હા લો ના આ લાય બરાબર તમે બોલું નહીં પાછળ ના ના ચાલશે આપણે ચાલશે ઓ ચાલશે હા હા આ બાજુ લઈને ગયો અમારે તો આવી ઓ એ બાદ લેવું વો વો હું કહું જી બા હું બધું પેલા જોઈ લો એ તો હું કહેતો હતો કે હું જો ને તમને ભેગો થઈ ના આવ્યો પેલા ઓવા પેલા તા કે તમે જો હું તો પાછળ જોઈ ને પાછળ તમે જો ધાપમાં તો ઓન પડ્યું એવું હો અને રાતે ઊંઘ્યો ને તો અહીં ચા વખત સપનો માં આવી ગયો ને એવું થાત કરતું હતું શું કરવા કહેજો પણ ખબર પડતી નહીં એક બીજો આવે તો મહારાજ આવા થાય છે મહારાજ તું દુઃખ છે તાર મારે ના હોય યાર મહારાજ હું કહેતો ખરા હું એ તો જોઉં હજી આસ્તા જો એમ કરે છે આ વાત ઉપર એવું થોડું થોડું આપાસ કેવો છે કે વધાવો આવે તો કહી દો સર તો ખરો વધાવો સર બરાબર એક બીજો આવો હા તો તમે કહી દો બરોબર ને ઓહો. એ મહારાજ સાચું હોય તો હાલજે આમ ખોટું હોય તો રેન કરી દે ગમ જોડાવ
આ એકલો કામ ઓછું ફાવે યાર ચશ્મા આ એક તો વાહ મેં એમ તો લઈ દઉં ને. ચાલો ચાલો ગણી દે ઓ સર બતાવો સન બતાવો સગન ભૂલ તો બહુ મોટી હતી એવું બતાવવા આયા હા. એટલે કેવું તો પણ મારા મનમાં તો લખાય નહીં બોલો બોલો પણ તમે સગન ચોર થઈ જાઓ હું યાર બુઆજી તમે આવું કે એમને ચોર ચોર ક્યાં હો તાન ખોટું ખોટું કહેવાનું ના સગન આ બતાવવા આયા એટલે આ જો વેણા છે બે હું જોઉં છું આ જો આ પહેરું અને આ બે બેન થાતો તું મોની લગ ના મોની સગન ઓય વેણ તો સર આ બીજું જોયું પણ અમે મારી જિંદગી કદી ચોરી કરી નહીં તમે ચોર કયો એટલે કોઈ ખબર ઈ ના નથી. કર્યું હોય તો ગમે તેની કર્યું હોય આ ગમે તે કરી મારે કોઈ લેવા દેવા ના હોય ને નહીં. વગરની ચોરી હવે કરી તમારા કાકાએ કરી હોય કે તારા છોકરાએ કરી હોય કે તી કરી ગમે તે પણ ચોરી તમારા ખાનદાનમાં થયેલી છે ખરી એવું? પણ ચોરી બહુ હવે તે તમે ત્યાં એવા હોય તો જોઈ કઈ જગ્યાએ કની ચોરી કરી મિસ્ટેક જો જો આટલા બધા જ પહોંચે હવે આપણે સગન હોય હવે તો તો. આસ્તા આસ્તા બધું આસ્તા આસ્તા થાય બધું ક્યાં કરતો થતી જતી એ મહારાજ આટલો વધાવો હું અંદર બહુ ઊંડો ઉતરીને જોઈ લઉં તો ચોરી કરે કરી છે હાલ સગનને કહી દઉં કરી ચોરી કરી છે આ સગન હાલ માનવા તૈયાર નહીં તો બધું મનશે તો સગન સર નહીં વધાવો સન જો કોઈ બોલતા નહીં હવે એટલે હું ધૂને કહું એમને ખબર નહીં પડે છે એવું મારા પંચને લે રોમ રોમ લે હા જય ગોમરાજ હું કહું અલે તો બોલ તમે સગન કહો કે અમે ચોરી કરી બરોબર હા તો તમે વેણા છે ખબર પડે હા લે આવે વેણ તો સર બરોબર પણ હું ચોરી કરી એ તો ક્યાં હું ખબર પડે લે આ સગન તને મારા હું કેવું લે હા એટલે તમે પૈસા ની જોઈ લે મારે તું ઊંડું ઉતરીમાં જોવું પડશે એવું અરે મારો ગોગો શીખોતર ધૂળવા આવે ને કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું લે આ તારે પેલો છોકરો શેઠો છે કે કેટલા છે લે આમ તો અમે બે જણા ફરવા જવાનું હતું મારો બેટો કેટલા છે શેઠો છે કે કેટલા રે અમે બે જણા ફરવા જવાનું તો આ બાજુ શીખર કેટલા રે એ વળી કાકા તારે પૈસા લે આવજો શીખર આવે ને એટલે આવે ને શેઠો એટલે કેટલા રે લે તું ટોપી નરકી દે ને અને હું કહું પૈસા પૈસા લાયક ના લાયો લે આ તું કહું આપણે ફરવા જવું ને તો પૈસા તો કાકા નહીં આલે ને તો હું એક વાત કહું એક જ પે કરવું પડે પૈસા તો આવશે જોએ ઓફર આપણે પૈસા આપણે આવશે કે નહીં આવશે લે આપણે જે મૂવ કરવું પડે અને તું એ પૈસા લઈને આવતો રહેજો પછી આપણે ફરવા જઈએ પૈસા ના લેવાઈ ગયા હું કોક વાપરી ના કરે ને ઓછું કરશે મંદિરમાંથી લઈને તે આપણે વાપરી દેવું એ આપણે કીધા કાકુ તને કાલ પૈસા લે નો એના પાછા મેળ દેવાના આપણે હું વાગન જોવું કોઈ આવતું ના પાછું થાય ને તો એને થવાનું એને ચોરી કરવા જાય આપણે થોડી ચોરી કામ તો સાઈડમાં આગળ બને રે મને તો કશું થતું છે ઇજ્જત થાય બધું એને થાય અરે પેલા પૈસા લેવા ભગવાન મંદિરમાં તમને પૈસા લેવા એ ગુમાર તેમાં કોઈ પૈસા નહીં તે પૈસા લઉં પછી હું પૈસા આપી ને મેળ દીધું જયારે હું મારી પેલા હા જો બહેનો આમ બોલજો બહેનો પૈસા પૈસા કોઈ ભાઈ દેજો ના ઘેર આપણે વાંચી જતા રહીએ જી અલે સગન હા અલે ચોરી તો તી તો નહીં કરી પણ તારા છોકરાએ ચોરી કરી છે લે આ બતાવ લે જોઈ લે છોકરાએ ચોરી કરી ઓવા પણ એવો છોકરા પૈસાની શું જરૂર પડી અલે આ સગન એરો તારા જોડે પૈસા માંગવા આવ્યો તું પૈસા માંગવા તો આવ્યો તો જો ફરવા જવું કહેતો ભાઈ બંધા બાંધી ગયો એટલે પણ તી પૈસા ના આલે હું તો નતા આલે બરોબર અને પછી ના ભાઈબંધે એવું કીધું કને કે એનો ભાઈબંધ જે હતો ને ઓ એને હા કે મહારાજના મંદિરમાંથી જા પૈસા લઈ આલ્યા તે લાવી અને એ 500 રૂપિયા લઈ ગયો એમાં હું કઈ લઈ ગયો તને ખબર છે હા એ કે મારા કાકા પાસેથી પાછા લઈને મહારાજ તમે પાછા લઈ જાવ 500 રૂપિયા એટલા લઈ ગયો સલા હા રાજી હું કહું જે ભુવાજી માં વાત તો બ્રો હા. તમે કીધું કે પેલા એ ચોરી કરવા રહ્યા બરોબર ઓહો. તે તમારી ના પકડાય એટલે પણ જેને ચોરી કરી ને હું તો પકડું ને પણ એ તો તમને કઈ લઈ જતો કે પાછા લીધો એવું એટલે પણ કઈ લઈ જાઉં પણ એક દાડો વાયદા લઈ જાઉં ભાઈ બીજા દાડે મેળવાના હાથ ભાઈ મારું હું કરું લે સગન મારે થોડી બેસી જવા દે આ તો હું કરવાનું તમે કેમ કરીએ તમે સગન અરે એના 500 રૂપિયા તો બે જણા આવીને મેળવી દેજો મારા મંદિરે એવું હોવા હા તો મટી જાય બધું અને તમે બધું મટી જા અને પેલા નું કરજો તમે પેલા તો હું એને પોક્યો એવું ને હા હા હવે નહીં પૂછવું પણ હું કહું હા કે પેલા ભાઈએ પહાડની ચોરી કરવા એવું હોવા હા તે હું કહું તમે ભુવાજી કે અમે એ પૈસા પાછા મેળવીએ હા બરોબર
તો આને મટી જાય ને હવે હાફ દેખાડ બંધ થઈ જાય ને હા મટી જા હા તારી તો મંદિરે જવું પડશે ને આપણા મારા અમે જમીન વાળી ને બાજુ મંદિર છે મંદિરે જોયું પેલું વ્હાઈટ કલરનું ઓ તમે ચોકચોકી કાં આવો તો પાછા આવું દર્શન એટલે હું કહું તા નીકળ હવે પૈસામાં મિલ્યા પછી નહીં ઓ પૈસા 500 રૂપિયા મેં હા હા વાંધો નહીં તું પટી જાય કે આપણે ઓહો સગન તમ હું આવતા ને કરું આમ દૂધ હા હા હો હા હવે તો તમે આયા બધું પટાઈ દીધું હું તમે પેલા બધી મેળવા પેલા પુત્ર પુત્ર કઈડી ના બાર બાબા પાવા મારો પેલો પુતળા તમારા વાહમાં છે હો એટલે જ ને હા 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 એ તો તમે બોલાવશી એવું છે તો બરાબર આને તો મને ખાલી આપણે ખાલી કરી ઉડીને ટૂંકું બાજુ તો હું આવી મને હા હેલો